કોઈક મરી જાય એના પાછળ લોકો પૈસા વેચતા હોય, તમે જોયું છે. તો આનું કારણ શું? નેના હોઈએ તાણે રોઈએ એના માટે, ચોકલેટ માટે, બિસ્કિટ માટે, એનાથી આવો પૈસા છે. પછી સ્કૂલ નહીં જવું એવું કહીને મા બાપ રૂપિયો વાપરવા હાલે. શું હાલે? પૈસો. મોટા થઈએ કપડો માટે પૈસો જુઓ, હગાઈ થાય પહેરવા માટે પૈસો જુઓ, જુદું લઈએ એટલે સંસાર ચલાવવા પૈસો, આખી જિંદગી પૈસો પૈસો કરવાનું. એટલે મરી જઈને એટલે લોકોનો હક લે લેતો જા, લે લેતો જા, હા લઈ લે લે. એટલે આખી જિંદગી આ ના કરતા કુદરતે આલ્યું હોય તો સારા કર્મ વાપરજો. સત્કર્મ કને કહેવાય? જેને પોતાના ભાઈ માટે, પોતાના કુટુંબ માટે, પછી વાહ માટે, પછી ગામ માટે, પછી બજારમાં નીકળજો. તમારો ભાઈનો છોકરો રોતો હોય કોકના સમૂહ લગ્નમાં દાતા થવા ના નીકળતા. પહેલાં તમારા ભાઈના દીકરા પરણાવજો, દીકરીઓ પરણાવજો, પછી તમને રામને આલ્યું હોય તો જો લખાવવું હોય લખાવજો. આ રાવણને લંકા આખી હોનારી હતી, તો બર્ડ મારી અને અત્યારે પંખો ભેટમાં હતો એટલે પોખે લખાવો. છગનભાઈ, મગનભાઈ, માધાભાઈ તરફથી ભેટ. તો આપણે નેચર ઘેર પંખો પર પડે, છગનભાઈ, માધાભાઈ એ નહીં મગજ હોય. દાન કને કહેવાય? જમણા હાથે આલ્યું ડાબાને ખબર ના હોય દાન કહેવાય. બાકી લખાવાનું દુનિયા શોખ હોય એ દાન ના કહેવાય. કમસે ભાઈ આદર્યું એટલે એવું કહેશો કે મારું ગુરુજી આ બાજુ. યાર હું તારા જેવો છું, હું માણસ જ છું. મારે ભીખા ભુવન ચોય ગુરુએ નહીં થવું અને ચોય ભગવાને નહીં થવું. આપણે સારી જગ્યાએ નોકરી મળી છે, પોસ્ટિંગ સારી જગ્યાએથી એટલે વેલ્યુ હોય. જો ચેહર ગોગો મેરડી જેવો દેરો ના મળ્યો તો પબ્લિક આપણને એમ કે આવો, એમ કે એ વાતમાં દમ નહીં યાર. કંઈક ખારા ભાઈ બોટા ફેરા કરે હે. એટલે દુનિયા જેને જેવું ભાવે એવું કે. મારે તકલીફ પડી ના તો આ બધું ચાલે કરે. એટલે લોકો એવું કહેતા હતા કે ભીખા ભુવન જોડે ચેહર અવળી પડી. ત્યાં બધા ભુવા મરી ગયા, બધા માતા અવળી જ પડી છે. હે તો આ બધા હોત તો બિહાર જ છો. મારા બાપો મરી ગયા તે હું કોઈ મારો દેરો અવળો પડે તો મરી ગયા. ઉંમર થાય જેટલું જીવવાનું હોય એટલું જ જીવવાનું હોય, એનાથી વધારે કોઈનાથી થવાનું નહીં. એટલે મોતથી ના બીવું પણ કર્મથી બીવું. કર્મ તમને ઊંઘવા નહીં દે. એ કહી દે કે આપણે ખોટું કર્યું જ છે, એ નહીં ઊંઘવા દે. એટલે એવું કરવું જ નહીં કે ઊંઘ ના આવો. કારણ કે આપણો ધંધો જાગવાનો. હવ ઊંઘાઈ લે આપણે જાગીએ, હવ જાગે લે આપણે ઊંઘવાનું. આપણે ઘેર જઈએ ત્યારે લોકો વોકિંગમાં નીકળ્યા હોય, કેવું ઝેર આવે. તો અમને ઊંઘવા આલ્યું, ઊંઘતા નહીં. અને આપણે ઊંઘવું હોય તો મેળ નહીં આપતું. એટલે પારકું હવે સારું જ લાગે. એક ઉંદેડાનો ડર હતો. હાથી નીકળે એટલે પગ મેલે 8-10 ઉંદેડા મરી જાય. એટલે ઉંદેડો નક્કી કર્યું કે સાલું આપણો વંશ પતાવી દે. એના કરતાં એક કામ કરો, ગમે તે એક વ્યક્તિ જાગો, વારા કાઢો એટલે બચી જવાય. ખાલી કહેવાનું કે આવ્યો દિવસમાં એક વાર આવો, ઝાડ ઉપર ચડી જઈશું. હવે એક વખત આ ભાઈના જેવો 800 ઉંદેડો તો એનો નંબર આવ્યો જાગવાનો. આ હોઈ ગયો, હાથી આવી ગયો નજીક, પણ પેલો અવાજ જો ને એટલે પાછો જાગી ગયો કે યાર હું ઊંઘી ગયો તો તમે જાગો, જલ્દી આવી ગયો, આવી ગયો, આવી ગયો. પેલામાંથી બહાર નીકળ્યા. એમાં એક ગભરાઈ ગયો ઉંદેડો, સારું થયું જાગી ગયો, નકાત પતાવી દો. એટલે એ પાતળા ડાળા ઉપર જતો કે જો હાથી નેચર આવે એટલે બીકનો માર્યો, પકડ હતી છૂટી ગઈ, એ પડ્યો હાથી ઉપર. એટલે પેલા ઉપર જે ઉંદેડા હતા ને એ કે દબાય દબાય આપણને બહુ અરે કામ કરી યાર. એ તો જે દબાવતા હોય દબાવો, કમસે ભાઈ દરેકનું કામ નથી. અને જો ઉંદેડો હાથીઓને દબાયા હોત તો યાર દુનિયામાં કોઈનું મોનો જ નહીં. એટલે દરેક વ્યક્તિમાં ક્ષમતા અલગ અલગ, દરેકના જોડે પાવર અલગ અલગ.
પણ યુઝ કરતા આવડે તો પાવર તો દરેકને આલ્યો, કોઈને નહીં આલ્યો નથી. દરેકને ખબર પડે કે ગેરથી નીકળે એટલે સંકેત થાય કાજ નહીં જવું ને કે એક્સિડન્ટ થાય તો આ કને કીધું? એ આત્મા હ, એ પરમાત્મા હ, પણ એ દિશામાં જવું નહીં. હું તો આ ગમે તો ધૂણવા બેહું 10 વખત ચેક કરું, કારણ કરંટ આવો અને આ ઓમ જ કરાવો. વસ્તી પછી લાગે બુવાજીને માતા જબરી આવી પણ યાર મરી જઈએ, એ માતા ના આવે, આ માતા કોઈને ના છોડે. એટલે 32 લખણી માતા 36 લખણો ઉભો હોય તો આ બજારમાં રહેવાય ભાઈ. નકા હવે કરંટ બહુ ગમે તો શોર્ટ આવો.